શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજો ભૂલાય અક્ષરમાં બતાવજો ગુણ ગાવું દિન રાત એ ભૂલાય અક્ષરમાં બતાવજો તો સદગુરુની પૂરણ દયા વિના સપને જડે નહીં સત્સંગ દયા થાય ગુરુદેવની દયા થાય મારા ગુરુદેવની તો ભળી જાય સત્સંગ જોકે આમ તો વસીમભાઈ કલાકાર છે અહીંથી મારે બોલવું એ બહુ કઠિન છે પણ એક મિત્રતાના આમ તો વ્યવહાર થાય પણ મિત્રતાના નાતે આવવું પડ્યું અમારે બે વ્યક્તિનો મોટો ફાળો સાહેબ બહુ આજ મને કિડનેપ કરવામાં પણ નામ નથી આપવાનું સમયે વર્તી લેવાના છે એ બે સમજી લેજો ખરેખર ભાઈ હા એક ફોન કરવા વાળા છે અને એક ફોન કરાવવા વાળા છે બે ના નામ મારી પાસે છે પણ આપણે નામ નથી દેવું અને પહેલી વસ્તુ તો એ કે અમે અહીંથી કોઈ એવું ગાવા નથી કે તમને ભગવો પહેરાઈ દેવી અને અમારા ગાયે તમને લાગી જાય ને તમે ગિરનારમાં જાઓ એવું અમને લાગતું નથી એટલે જેટલા વાંહે બેઠા એની બધા પેલા આગળ વી આવો અને હારું જ બોલવાના એની ગેરંટી આપી તમને હો અહીંથી હા મને જે કે લોકગીત આવડતો છે હજુ મેં અશ્વિન બિહારી હાટું કર્યું હોય પૂછજો એમને કે મને આજે કાતું શીખવાડજો એમ પણ કદાચ અમારો અવાજ આમાં આવતો હોય ને તો થોડાક આગળ આવજો અને મારા પરમ મિત્ર એવા રામભાઈ એક વખત એને તાળીઓથી વધાવો સાહેબ કારણ કોકને એવું થાય કે આ વધાવવાનું કેમ કીધું લગભગ 12 તારીખથી સતત છે એમાં કાલ લઈને 3 પિસ્તોલના પેકેટ પી ગયો ને છેલ્લે મને એકમ તેડીને બેવડ દીધો અશ્વિનભાઈ હો હા ઈ ભાઈને કાલ એટલી તકલીફ આવી ગઈ હતી વિરમગામ પણ છતાં એનો હું આભાર માનું સાહેબ કે આજ આ સ્ટેજ ઉપરથી જો હું બોલી રહ્યો હોય અને આ જગતની ઘણા કાર્યક્રમો હું કરું છું એમાં કોઈ ના નથી સાહેબ પણ કલાકાર મારે બનવું નતું મારો કોઈ ઈરાદો નતો પણ આ સ્ટેજ સુધી જો કોઈ લાવવા વાળો હોય ને તો એનો યશ હું રામભાઈ મેરને આપું સાહેબ કારણ આ કોઈ નાની વસ્તુ નથી સાહેબ નહીતર આમાં બધા બેઠા ને એ કાલ કહું ને કે આવજો ભજનમાં મારા ખર્ચે તો એમ કહી દે નથી એમ સાહેબ 11 તારીખથી તો લગાતાર છે અને ઈથી બીજી વાત એ કહું કે આજ રામદેવજી મહારાજનો પાઠ છે અને રામદેવજી મહારાજનો એવડો ઉપાસક સાહેબ કે એની વાત ન થાય અને તમામ પ્રોગ્રામમાં પાછો એટલો ગોર કરવાનો અહીંયા તમે આમ 10 નાખો ને તો હિસાબ કરે પાકીટમાં કેટલા હરી ગયા
ભરતભાઈ ખરેખર અને એનામાં ઘણા સાક્ષી બેઠા છે જેને જોયો હોય ને ખબર હોય નકર સંજના સ્ટુડિયો લાઈવ ગમે ત્યારે જોઈ લેજો તમે સાહેબ શુભમ સ્ટુડિયો ઘણા એમાં ઈ પોતે ઘોર કરતો હોય આ સુટાર્યા ને મેં ક્યાં ગયા ભવાનભાઈ હમણે એમને મેં કીધું ઈ ધારે ને તો તમારો વારો ન આવે પણ એટલો રામદેવજી મહારાજને જે માને સાહેબ અને ઈથી પણ મને એક નાના ભાઈની જેમ કાયમ માટે આ રોજ કોઈ પ્રોગ્રામમાં ન હોય અને આજ મારા મોટા ભાઈ છે બોલો આ મારા આવો ભાગ્ય નથી છોકરાઓ તો છે પણ મારા મોટા વડીલ નકર આપણે અહીંથી બોલવું ને ઈ સાંભળે ઈ કઠિન છે આવો આ કણે તમારા બાપા તમારું નો સાંભળે પણ છતાં મારા ભાઈ એને એકદમ તાળીએ ચાલ્યો ડાયાભાઈ અમારે પ્રેમજીભાઈ આ બધા આ વડીલોની સામે જયારે ગાવાનો મોકો મળે ને ત્યારે અમને એવું થાય કે ભાઈ કે ગુરુ મહારાજે કઈ કામ આપ્યું નકર આ કોઈ સાંભળે નહીં સાહેબ અને કાલની તારીખમાં અમારા રામભાઈ હાજર હતા એને ખબર છે મારે નામ નથી આપવું કલાકારને સાહેબ 10,000 પબ્લિક હતું ને 2,500 નતું લ્યું મારા પછીના રાઉન્ડમાં બેઠો હતા રામભાઈ રાજી થઈ ગયા હતા એને તો પૂરો કરવો તો હટ ઝડપી પણ આ જેવો પાઠ મનાણો છે સાહેબ અહીં ગણાય કે આ તમે જે ધારતા હોય ને એટલું સસ્તું નથી સાહેબ તમે એને હું જે ધારતા હોય સાહેબ મારા ગુરુજી સિદ્ધનાથ બાપુ એવું કહેતા સાહેબ પીર યોગી કે રાજુ જેના ઘરે એક વખત પાઠ ઉતરે ને અહીંયા નેજો ઉતરી ગયો કહેવાય આ નાની વસ્તુ કોઈ ન સમજતા હો કે યોગેશભાઈ ખર્ચો કરી નાખ્યો ને આ બધું સામાન્ય છે એવી વસ્તુ નથી કાલ કરજો તમે રકાબીમાં જોઈ સાહેબ હું તમારો ગુલામ બની જાઉં સાહેબ આ ભજન છોડી દેવું ભલે 5-7-10 જણા જે આવ્યા છે અહીં બહુ મહેનત કરી અને આ રામદેવજી મહારાજને જે અહીં ઉતાર્યા છે સાહેબ અહીં આપણે આગળ ઉપર જતા બધી વાત કરવી છે પાઠ વિશે આમ તો મારે ફોનમાં ઠીકથી મેસેજ આવતા હતા કે થોડુંક બોલજો એમ પાઠ વિશે પણ હવે એટલો બધો સમય એવો નથી મારે અશ્વિનભાઈને સાંભળવા છે આમાં બધાના ચા સમજ્યા ભરતભાઈ મારો ઈ પ્રિય કલાકાર અને મોટો ખૂબ આભાર ઈ મને એમ કે હું તમારી પાસે શીખું પણ રોજ 2 કલાક મને ફોન કરે સાહેબ એટલે એનામાંથી હું ઘણું શીખું આ સાક્ષી છે હું કોઈ ખોટું નથી કહેતો તમે તારે પૂછી લેજો એને બરોબર ને અશ્વિનભાઈ એનામાં ઘણું લેવા જેવી વસ્તુ છે સાહેબ પણ સદગુરુ તુમને એસી કરી વૈસી કરે નહીં તો સાત દીપ નવ ખંડ મેં तेरा भला पकड़े नहीं को सात दीप नव खंड में तेरा भला पकड़े नहीं को माटे भटकेला मानी बाबाजी આ ભૂલું રે સુધારજો સમજણની સુધે દાતા સમજણની સુધે દાતા લેજો સદગુરુજી મારા ચરણો માં લેજો સદગુરુજી મારા આહી સદગુરુજી મારા ચરણો મળે
સદગુરુજી કાચા દે લાગે આયા ના દેવળ બાવાજી કાચા દે લાગે કોઈની વેળાએ દર્શન કોઈની વેળાએ દર્શન તેજો સદગુરુજી મારા ચરણો મળે ચરણો મળે સાહી સદગુરુજી મારા સાહી સદગુરુજી મારા ચરણો મળે જો આવન ગાવનની બાવા ગયું છે આવન ગાવનની ગુરુજી ગયું છે સમજણની સુધે દાતા સમજણની સુધે દાતા તેજો સદગુરુજી મારા ચરણો મળે ચરણો મળે સાહી સદગુરુજી મારા ચરણો મળે કરુણાના સ્વામી તમને દુનિયા શું કહે છે કરુણાના સ્વામી તમને દુનિયા શું કહે છે વીરત સંભાળી વેળા વીરત સંભાળી વેળા જો સદગુરુજી મારા ચરણો મળે ચરણો મળે અહીં સદગુરુજી મારા ચરણો મળે જો આસુ હોતા હે સ્વામી મુझમાં શું છે ખામી આસુ હોતા હે સ્વામી મુझમાં શું ખામી ગુણ નવ જો યામી સદગુરુજી મારા ચરણો મળે જો સાહી સદગુરુજી મારા ચરણો મળે જો લાગે ભડા
હરી ભજન પાગે પડાતા હરી ગણીને કમલું પાદ બીજ વાગે બડા હરી રે મને એવું લાગતું નથી સાહેબ કે આ દહે મંદિર થાય. અશ્વિનભાઈ વજનથી નથી કહી શક્યો, બાકી આ દહે મંદિર નો થાય. એવું લાગે તમને 10 મંદિર થઈ જાય? આ દહે ની નોટું એ મંદિર નો થાય સાહેબ. આમાં બધું ભોજન થાય. આ ભવાનભાઈ તમારે ત્યાંથી આવ્યા હોય પાટણા, હાલ પાટણા દીધો સાહેબ આવડી મોટી સેવા લઈને આવ્યા હોય અને કાલ બોલાવજો, લો 1500 રૂપિયા આપી ભવાનભાઈ કાલ રોકાજો, 1500 રૂપિયા આપતો રોકાય તો ગુલામ બની જાવ. પણ રામદેવજીના નામ માટે ખાલી સાહેબ એક પાટને ખાતર જો આજ ભવાનભાઈ આવ્યા હોય, અમારે યોગેશભાઈ સાહેબ એની તો ભરતભાઈ નામ યોગેશભાઈ અમારે સાહેબ શિખર સુધીની જેટલી ઈટું જોઈને વધાવજો સાહેબ. આને તમે દહીં નો તો કઈ નહીં, પણ દેતા હોય ને એને બિરદાવજો. શિખર સુધીની જેટલી ઈટું જોઈ ને સાહેબ એ બધી અમારા યોગેશભાઈ પૂરી પાડી. વધાવો એકદમ તાળીઓથી એને સાહેબ. અને હવે વાત મુદ્દાની છે સાહેબ, મરું પણ માગું નહીં અને મેં અપને તન કે કાજ, આ પરમારથ ને કારણે મને માગતા નો આવે લાજ. સાહેબ 12 તારીખ વાતનો પ્રોગ્રામ એક જ ધારો પ્રોગ્રામમાં છો, 1 રૂપિયા આમાંથી 10 ની નોટ લઈને મેં મારા ખીચામાં મારા બાળકો નથી ખાતા. હા, બધી પરિસ્થિતિને વિટાવી એમાં આમાં ઘણા એના સાક્ષીઓ છે સાહેબ. અને હવે તો ગુરુ મહારાજ થઈ પહોંચી ગયો સાહેબ. હવે તો માગવાનું નથી, છોકરાઓ કે ખાલી ભજન કરો, સમજ્યા? પણ આ એવા નામને બિરદાવજો સાહેબ. અને આવા દીકરા બધાને દેજો. હું એવું કહું કે દિલ ખોલીને દાન કરી શકે બાપ, સમજ્યા? આવા દીકરા બધાને દેજો સાહેબ. કરશનભાઈ, મોહનભાઈ કણઝરિયા 51,000 રૂપિયા રામદેવ પીરના મંદિરમાં આપે છે સાહેબ. વધાવો એકદમ આથી છેલ્લે સુધી વધાવો. શું એટલે ખુરીશું એમના બેઠા હો અને હું ઠેઠ લેખ જોવું હો. તમારે એવું હોય કે આમની નજર નથી પડતી, મારે એકેય નંબર નથી અને એકેય હું કઈ ચોપડી જોઈને નથી ગાતો. પાછ ને તમને એવું એમ પડે કે આપને ક્યાં જોયા. વાહ, પેલા એકદમ તાળી પાડો સાહેબ. એવી વાત કરી, કેવડી ઓફર કહેવાય કે આ 51,000 રૂપિયા નીટું તમે આપી સાહેબ. પણ જગત આપે કે ન આપે ને, પણ મારા રામદેવજીની માટે કદાચ ક્યાંય ઝોળી ન ફેલાવતા, કદાચ જગત નો આપે ને તો અમે બેઠા છીએ. એક વખત અમને યાદ કરજો. પણ સદગુરુ મહારાજને હું અહીંથી પ્રાર્થના કરું, કારણ કે મારો ગુરુ રહ્યો ને ભવાનભાઈ, એ યોગી પીર હતો સાહેબ, શિવનાથ બાપુનો શિષ્ય. ઈ એવું કહેતો હતો કે અલખના નામ ઉપર દ આપો અને એકોન દ રાજુ નો કરી દે ને તો આ ધૂણે કોઈ દી નો આવતા. આવી જેની હેસિયત રામભાઈ, ઈ રામદેવજી મહારાજ. એટલે આ 10 મંદિર નહીં થાય. અને કહી દઉં આમાં બકાલે કટકી દૂધ ની કરી હોય ને એ નાખી દેજો. આ જોતે બધું પાપ આપણું ધોવાઈ જાય એટલા માટે. અને મારે હજુ આગળ ઉપર લઈ જવા તમને પાઠમાં. મારે હરેશભાઈ જતા કે પાઠ શું છે સાહેબ.
રાજાને અમર થાતો પેલા તું તારો પડકારી રે તો પેલા જગાલો પડકારી રે સંધ્યા કાળે વાલે ગત સહારો સંધ્યા કાળે વાલે વાગે બધા હરી રે વાગે ભડા હરી ભજન વાગે ભડા હરી રે પણ હવે હમણાં આ કરતા ને એટલા ઊંચા હાથ કરીને કરજો સાહેબ બાર બીજના ધણીને સોપો બાર બીજના મને વેમ નથી કા યોગેશ દેવ ને ભી નથી એકવાર જોર બાર બીજના ધણીને સોપરું બાર બીજના રે વાગે ભડાતા ભારી રે બોલ શ્રી રામદેવજી મહારાજ તારા દેનું સત રાખવા માલી બન્યા મોરા રે સતી તારા દેનું સત રાખવા માલી બન્યા મોરા રે માલે રૂપા હેરા હેરા માલે વાગે ભડાતા ભારી રે પણ રામભાઈ આવો બધાને હાલતા હોય અને રામદેવજી મહારાજ કેવો આવે મારા જુગના જીવન
તારા જુગના જીવન વિના જડિયામાં તેરી લાગી દરિયામાં તેરી લાગી બુધવા જેમ હમણાં વાત કરીને સાહેબ આવતા કે આ પાઠ ક્યાં થાય કેવો થાય અને આમાં કેવો વ્યક્તિ ઘડીકમાં સુધરીને નીકળી જાય થોડુંક કઠણ છે સાહેબ મારે જો કે લાંબી વાત નથી કરવી મારે યશવંતભાઈને સાંભળવાની તાલાવાલી છે પણ થોડુંક કહું એટલે કે સાસતિયા કાઠી ખાનની બાજુમાં આપણે સાહેબ અને સાસતિયા કાઠીના આંગણે જ્યારે પાઠ થયો હતો અને કચ્છની અંદર જેસલને સાહેબ મેણું મારવામાં આવ્યું એના ભાભીનું કે ભાઈ તમે આટલો બધો હાકાર મચાવતા હોય તો જાઓ કાઠિયાવાડની અંદર અને પાંચાળની ધરતીની અંદર ત્યાં સાસટિયા કાઠીના આંગણે તોળી ઘોડી તોળી તલવાર અને તોળા દે નાર છે જો તમે લઈને આવો તો હું માનું કે તમે હાચા બારવટિયા અને જેસલ ઉપડે છે મારે તો ટૂંક સમયમાં વાત કરવી છે કારણ કે યશવંતભાઈને સાંભળવા છે એટલે અને આપ સૌ ગાથાને જાણો છો જેસલ આવે છે અને ગમાણની અંદર પોતે સુઈ જાય ચા તોળી ઘોડી બાંધી હોય છે ત્યાં પણ સાસતિયા કાઠીના આંગણે પાઠ હાલતો હોય પણ કેવો પાઠ હાલતો હોય ધીરે ધીરે સાથ ધણી તારા
પગલો આવા ધીરા ધીરા પાઠ છે અને આ ભજન હાલે છે સાહેબ અને ઈ પાઠ ની અંદર તો અમને હરેશભાઈ કહેતા હતા કે અહીંયા થાળ કરવાનો છે 12 વાગ્યાનો સમય થાય ને એટલે રામદેવજી મહારાજનો પાઠ થતો થાય થાળ થતો એક ઊભી વાતની ડિબેટ થતી ઈ રામદેવજી મહારાજનો પાઠ અને આપ સૌ આ પાઠ પૂરો છો ને કપિલભાઈ 2 મિનિટ પછી કહું તમને ઈ જે આમ તો આ લોકો જે પાઠ પૂરો છે એ બધાને જ્ઞાન છે અમારે અશ્વિનભાઈ તો મારી કરતા જાજા એક્ટિંગમાં હોય છે એટલે આ પાઠ પહેલા તો રામદેવજી મહારાજનો છે નહીં જે ગાયત્રી મંત્રથી પૂરતા હોય એમાં એક પણ ગાયત્રી રામદેવજી મહારાજની નથી આવતી અશ્વિનભાઈ કદાચ તમે સાંભળ્યું હોય તો આ શિવ અને શક્તિનો પાઠ હોય છે પણ રામદેવજી મહારાજનું આમાં અવતરણ ક્યાંથી થયું જોકે વાત બહુ લાંબી છે આપણે ત્યાં સુધી નથી જવું પણ રામદેવજી મહારાજ તો પછી બહુ આવ્યા છેલ્લા યુગે જયારે અજિયા પણ આપણે ત્યાં સુધી નથી જવું આમાં શિવ શક્તિનો આ પાઠ પુરાય છે અને આ કોઈ નાની મોટી વસ્તુ નથી આ જે ભાઈ કર્યું ને યોગેશભાઈ એને હું વંદન કરું છું કારણ કે પાઠ જેવા તેવાની તાકાત નથી આ ઉતારો એટલે એવો પાઠ આવતો અને એમાં થાળ થાય 12 સવા 12 થાય ને હે જમવા બિરાજો નંદલાલ રે મારા પ્રેમની થાળી એવો થાળ સાસકિયા ખાતે નાખીને થાય છે અને તેની ટોળી પાવળ વેચાતી અને એમાં એક પૈકું વધે અને સાસકિયા ખાતે એવું રહી જાય છે આપણી વચ્ચે કોક જાગે છે તો બધી જોવડાવવામાં આવ્યું કોણ જાગે છે કે બાપુ બધા આવી ગયા છે કોઈ બાકી નથી કે ના કોઈ આત્મા જાગી ગયો છે અને આપ સૌ જાણો છો ગાથાને કે જ્યાં ઘોડીને છોડાઈ નાખ્યું હોય કોઈ કીધું કે ભાઈ તો ઘોડીએ છોડાયું છે અને પાછો જેસલને હાથની અંદર રવો નાખી દેવામાં આવે અને પછી જયારે કે આપને આ બધું કરવાની જરૂર કે ભાઈ હું મેણાનો માર્યો આવ્યો છું મારા ભાભીનું મારે મેણું છે અને હું અહીંયા આવ્યો છું મારે તોળી ઘોડી તોળી તલવાર અને તોળા જે નાર જોતા છે અને શાસકના કાંઠે એક જ ઝાટકે સાહેબ આપી દે આ તૈયારી ભજનમાં જોયું હા ન સાંભળી શકાય જેવી શકાય પાઠની વાત તો બહુ દૂર થઈ જાય તો આવા કોઈ આવો ભાગ્ય હોય ને એનો લાભ લઈ શકે અને પછી જયારે કચ્છની કોર જયારે એને દોટ મૂકીને ત્યારે આપણે સીધા આવા રસ્તા નતા ત્યારે તમે કચ્છમાં જાઓ જોડિયા બંદરથી આપણે જવું પડતું હુડીની મારફતે અને આપ સૌ જાણો છો કે હુડીની અંદર તોળાદ અને જેસલ જાય અને મજદરી આવે અને સાહેબ બીજા ભજનની રચના થતી હોય પાપ તારું પોતા અંજારની અંદર આવે સાહેબ બે આત્માની રાહ જોઈને બેઠા હોય એક નહીં એક સદીશ છે કોઈએ કીધું આમ તો જેસલની પરીક્ષા લેવામાં આવે કે જાડેજા કહે કે હવે બધું લાગી ગઈ મને ના એમ ન માનો તો કે
કે આ મેલા લૂંટાર્યા વાંધો ફોટકું મૂકો માથે અને હાલો તળાવની બહાર તો ખબર પડે કે તમે શું કર્યું છે. અને પાછા એક ભજનની રચના ખાતી હોય અને આપ સૌ જાણો છો જાડેજાના આંગણે સાધુ આવે ખવડાવવા માટે કાનનો હોય સાહેબ, એક દાણો નો હોય અને ધોરાજે પોતાના અંગને અડાણે મૂકી અને સધીરા શેઠની આવે છે. આપણે ઘણી ગાંઠો એવું કહે છે કે ભાઈ ચોરુને એવું કહે છે કે તમારે મારે ક્યાં આવવું પડશે, બાકી તાકાત નથી સાહેબ. ગુરુની મેળવવાની ઝંખના હતી અને સાધુને જમાડે છે અને તોરાલતે રાતે જાય છે સાહેબ અને સાસત્યા કાઢીને કે સધીરાને ત્યાં જાય અને સધીરો કહેતો હોય કે માં હવે આમાંથી જેસલ જેવાને ઉતારા તો મારું બાવડી પકડી લે છે. એવું કે હા તો કે મારે શું કરવું જોઈએ? અને આ તોરણ કહેતા હોય સાહેબ માવડી તારી તરે સધીરા માવડી તારી તરે હરભજન ભગવાનનું તો માવડી તારી તરે. સધીર કે ફોન કર્યો જેસલ જેવો દુર્મી થઈને એક પલમાં ભજન પલમાં પીર અને યા કણે સધીરો સાહેબ તોરલને ગુરુ માનતો હોય પણ સમય થોડોક ઓછો છે એટલે રાણીએ ભલે રામ કે વાગે
કેટલી વાર ની અંદર કે આપ સૌ જાણો છો એ ગાથાને કે હાથીના પગ નીચેથી કચડવામાં આવ્યો, પોતાની આંખ ઉપર ડામ દેવામાં આવ્યા, ઊંચા ડુંગરા ઉપરથી એને નાખી દેવામાં આવ્યો, પણ પોતે રામના નામને છોડ્યું નહોતું, કારણ કે એવો સત્ય સદગુરુ મળી ગયો હતો. અને જ્યારે છેલ્લે શ્રીબાઈ જેને મળી, પ્રથમ ભક્તિ જો કોઈ આ ઉતારવા વાળું હોય ને તો શ્રીબાઈ કુંભાર. અને સાહેબ એને લાગી, કેવી લાગી?
એ